તરંગ જેવા નાના એવા વિસ્તારમાં ક્વોલિટી એજ્યુકેશન આપવાનું વિઝન શું હતું તમારું? એ વિસ્તારની અંદર એક કમી જે કહેવાય ને એને દૂર કરવા માટે અને પોતાના ગામમાં જ પોતાનું વર્ચસ્વ જમાવવા માટે તો તમારો જે બેસ્ટ ટ્યુશન ક્લાસીસ છે એ અન્ય ક્લાસીસથી કેવી રીતે અલગ છે? અત્યાર સુધીમાં 100% રિઝલ્ટ આપ્યું છે, જેનાથી દરેક ક્લાસથી બેસ્ટ ટ્યુશન ક્લાસ અલગ કરી આવે છે સર. તો તમે તમારું બેસ્ટ ટ્યુશન ક્લાસીસ છે એને તો મેનેજ કરો જ છો, પણ સાથે સાથે આને તમે કેવી રીતે મેનેજ કરો છો હોમ ટ્યુશન ફેસિલિટી? અમે લોકો હોમ ટ્યુશન ફેસિલિટી આપીએ છીએ, પણ એવા બાળકને આપીએ છીએ કે જે હેન્ડીકેપ છે. ટીચિંગ સ્ટાઇલમાં કઈ રીતે તમે ફોલો કરો છો? કઈ રીતે ટીચિંગ સ્ટાઇલને તમે એપ્લાય કરો છો? ચોક એન્ડ ટોક પદ્ધતિથી બાળક એટલું નથી શીખી રહેતું સર. જ્યાં પણ બાળકોને અગર એવું લાગે છે કે નથી વાંચતા, નથી લખતા આવડતું, તો એને અમે લોકો શીખવાડીએ છીએ અને શીખવાડીને ત્યાર પછી એને રિઝલ્ટ આગળ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ સર. આ અમારી ટીચિંગ મેથડ પદ્ધતિ છે. નબળા બાળકોને પણ હોશિયાર બનાવવાની પદ્ધતિ સર. હા, મતલબમાં નબળા બાળકોને જો હોશિયાર બનાવવું હોય તો એના માટે એક જ ઓપ્શન છે, બેસ્ટ ટ્યુશન ક્લાસ. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડીયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કહેવાય છે કે આ દુનિયામાં સૌથી વધારે જો અગત્યનું હોય તો એ છે તમારું એજ્યુકેશન, તમારું શિક્ષણ. આ દુનિયામાં દરેક વ્યક્તિ જે કંઈ બી લેવલ પર સફળ થયા છે તો ક્યાંક ને ક્યાંક એમણે કંઈક એવું શિક્ષણ લીધું છે કે જેના કારણે એ લોકો સફળતા સુધી પહોંચી શક્યા છે. તમારા જીવનમાંથી જો શિક્ષણની બાદબાકી કરી દેવામાં આવે તો વ્યક્તિ કંઈ જ નથી રહી શકતો. સો કહેવાનો મતલબ એક જ છે કે આપણા જીવનમાં શિક્ષણ હોવું બહુ જ જરૂરી છે. શિક્ષણના અલગ અલગ પ્રકારો હોય છે, પરંતુ આજે એક સરસ મજાનું વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમની સાથે આજે આપણે ઘણી બધી શિક્ષણની વાર્તાલાપ કરવાની છે. તો એવા શેખ સાહિલ સર આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એક વખત આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ. તમારું હાર્દિક સ્વાગત છે અમારા સરસ મજાના પોડકાસ્ટમાં. મારું પોતાનું નામ શેખ મોહમ્મદ સાહિલ જહીરુદ્દીનભાઈ ઉર્ફે સાહિલ સર, અને હું માંડવી રોડ 4 રસ્તા નેત્રંગ, ભરૂચ જિલ્લા, ત્યાં એક ક્લાસીસ છે જેનું નામ છે બેસ્ટ ટ્યુશન ક્લાસ. ત્યાંનો હું પોતે સંચાલક શ્રી છું એવમ ટીચર્સ છું. અને બેસ્ટ ટ્યુશન ક્લાસે પોતાના 17 વર્ષ પૂર્ણ કર્યા છે. અને આ વર્ષોની અંદર HSC અને SSC તથા નર્સરીથી લઈને સ્ટાન્ડર્ડ 12 સુધી અમે લોકો 100% રિઝલ્ટ આપ્યું છે. અને 100% રિઝલ્ટ આપીને આજે ઘણી ખુશી થાય છે કે લાસ્ટ યર ધ મેજિક બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ થી અમને એક એવોર્ડ મળ્યો છે અને સેકન્ડ એવોર્ડ પણ ત્યાંથી મેળવ્યો છે. તો એના માટે થેન્ક યુ ઓલ ઓફ યુ. એન્ડ આજે અમે લોકો બેસ્ટ ટ્યુશન ક્લાસની અંદર નર્સરીથી લઈને સ્ટાન્ડર્ડ 12 આર્ટ્સ, કોમર્સ, સાયન્સ વિભાગ, ડાન્સ ક્લાસ વિભાગ, ત્યાર પછી છે અમારી પાસે સ્પોકન ક્લાસનો વિભાગ, જવાહર નવોદય ક્લાસનો વિભાગ, ડ્રોઈંગ ક્લાસનો વિભાગ. દરેક ક્લાસની અંદર આજે મારી ફેમિલી પણ મને સપોર્ટ કરે છે અને સ્ટાફ પણ સપોર્ટ કરે છે અને આજે ખૂબ સરસ રિઝલ્ટ અમે લોકો આપી રહ્યા છે. વાહ ભાઈ વાહ, એક્સલન્ટ. છેલ્લા 17 વર્ષથી સાહિલ સર છે એ શિક્ષણ ક્ષેત્રે બહુ જ અવિરત સેવા આપી રહ્યા છે અને શિક્ષણ થકી ઘણા બધા વિદ્યાર્થીઓના જીવનમાં પોઝિટિવ ચેન્જીસ તમે લાવી રહ્યા છો. શું તમને કેવી રીતે ઇન્સ્પિરેશન મળ્યું, કેવી રીતે પ્રેરણા મળી કે ભાઈ મારે શિક્ષણ ક્ષેત્રે આગળ વધવું છે? શિક્ષણ ક્ષેત્રમાં આવવાનું ડ્રીમ મારું પોતાનું તો હતું સર, પણ સાથે સાથે કહીશ કે મારા મધર આજે દુનિયામાં તો નથી, પણ એમનું પણ પોતાનું એક એચિવમેન્ટ હતું કે મારું બાળક શિક્ષણ ખાતાની અંદર ટીચિંગ પદ્ધતિની અંદર જાય. તો એ સૌ પ્રથમ પ્રેરણાસ્ત્રોત બન્યા. અને ત્યાર પછી ફાધર. કહેવાય છે કે ગરીબ પરિસ્થિતિમાંથી અગર જો કોઈક આગળ આવે છે તો એ કંઈક કરી શકતો નથી, પણ ફાધર રિક્ષા ચલાવતા હતા સર. એટલે મને આજે ઘણી બધી ખુશી છે કે એમને મમ્મી અને પપ્પા બે સપોર્ટ કરીને અહીંયા સુધી મને પ્રેરણા સ્ત્રોત બનીને એમને આગળ આવવા માટે પ્રયત્ન કર્યો. ત્યાર પછી પ્રેરણા સ્ત્રોત બન્યા મારા ભાઈ ભાભી. ત્યાર પછી પ્રેરણા સ્ત્રોત બન્યા છે મારા પોતાના વાઈફ. અને આ ત્રણ માટે મેં એટલું કહીશ સર કે આજે મારો કોઈ પણ પોઝિટિવ, નેગેટિવ, કોઈ પણ સિચ્યુએશન આવીને સર ઊભી રહી છે. બેડ સિચ્યુએશન હોય છે, ગુડ સિચ્યુએશન હોય છે, કોઈ પણ સિચ્યુએશન હોય છે, આ 3 જણા મારી સાથે ખૂબ જ સરસ રીતના ઊભા હોય છે. એટલે મેં ફૂલ સપોર્ટ મારી ફેમિલીને જ આપવા માંડીશ, જે મારા માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. અને જીજુ છે, સિસ્ટર છે, એ પણ આજે દૂર રહીને પ્રાર્થના કરે છે. એટલે પ્રેરણા સ્ત્રોત મારા માટે જો બન્યા હોય તો એ ફક્ત ને ફક્ત ફેમિલી છે. એમના માટે કંઈક કરવું હતું, એમને ટીચિંગમાં કંઈક મારે કરીને બતાવવું હતું, પોતાના ફીડબેક આપવાના હતા. અને એટલા માટે જ મેં કહેવા માંગીશ કે એ મારા પ્રેરણા સ્ત્રોત છે ફેમિલી. વાહ ભાઈ વાહ, જબરદસ્ત. મતલબમાં કે તમારા પરિવારના સભ્યો છે એના દ્વારા તમને ઇન્સ્પિરેશન મળી યસ કે સર. તમારે શિક્ષણ ક્ષેત્રે આગળ વધવું જોઈએ. સાહિલ સર, તમે કોઈ પણ અન્ય વિસ્તારમાં જઈ અથવા તો કોઈ સારા એવા સિટીમાં જઈ અને તમે એજ્યુકેશન આપી શકતા હતા,
પણ નેત્રંગ જેવા નાના એવા વિસ્તારમાં ક્વોલિટી એજ્યુકેશન આપવાનું વિઝન શું હતું તમારું? વિઝન એવું હતું સર કે મેં પોતે પણ રહેવાસી નેત્રંગ વિસ્તારમાં જ છું અને મેં પણ જ્યારે એજ્યુકેશન મેળવતો હતો ને સર ત્યારે મેં જોતો હતો કે અમુક થોડી ઘણી ભૂલ હતી ટીચર્સની પણ અને ત્યાંના વિસ્તારના આજુબાજુની પણ. તો મારે એ વિસ્તારની અંદર એ કમી જે કહેવાય ને એને દૂર કરવા માટે અને પોતાના ગામમાં જ પોતાનું વર્ચસ્વ જમાવવા માટે અને ફાધર અને મધરનું નામ રોશન કરવા માટે મેં નેત્રંગ વિસ્તાર પસંદ કર્યો હતો સર. વાહ ભાઈ વાહ. મતલબમાં કે પહેલેથી એક વિઝન હતું કે નામ રોશન કરવું છે એટલા માટે. Yes, sir. યસ યસ યસ. હવે કોઈ બી ફિલ્ડમાં જ્યારે આપણે આગળ વધીએ છીએ, કોઈ પણ ફિલ્ડમાં આપણે શરૂઆત કરીએ છીએ, તેમ તમે એજ્યુકેશનની શરૂઆત કરી, ટ્યુશન ક્લાસીસની શરૂઆત કરી, તો શરૂઆતમાં તમે વાલીઓનો ટ્રસ્ટ છે એ કેવી રીતે મેળવ્યો હતો? શું તમે વાતો કરતા હતા પેરેન્ટ્સને? કેવી રીતે તમે કન્વિન્સ કરતા હતા? સર સીધી સી એક વસ્તુ છે કે અગર પેરેન્ટ્સને આપણે એગ્રી કરવા હોય તો શરૂઆતમાં તો આપણને મહેનત લાગે છે, કેમ કે કોઈ બી ફિલ્ડમાં આપણે સ્ટાર્ટિંગ કરીએ છીએ સર તો ડેફિનેટલી કોઈ જલ્દી ટ્રસ્ટ નહીં કરે. તો એના માટે મને લાસ્ટ યર યાદ છે કે પહેલાં સૌ પ્રથમ એક વર્ષ 1 યર એમાં ખૂબ જ મહેનત કરી હતી અને ખૂબ જ મહેનત કર્યું અને 100% રિઝલ્ટ સર ફર્સ્ટ ટાઈમમાં જ એસએસસી સ્ટાન્ડર્ડ 10thની અંદર ફર્સ્ટ ટાઈમ રિઝલ્ટ આપ્યું હતું. ત્યાર પછી ધીરે ધીરે પેરેન્ટ્સનો ટ્રસ્ટ મળતો ગયો અને આજે સક્સેસ છે અને હંમેશા 100% રિઝલ્ટ આપીએ છીએ સર. પેરેન્ટ્સ મિટિંગ પણ કરીએ છીએ અને આજે પેરેન્ટ્સ સપોર્ટ ખૂબ સરસ છે સર. સ્ટુડન્ટનો પણ સપોર્ટ છે અને પેરેન્ટ્સનો પણ છે. હવે મેઇન ક્વેશ્ચન છે મારો કે ભાઈ માર્કેટમાં, નેત્રંગમાં, આજુબાજુના વિસ્તારોમાં ઘણા બધા ટ્યુશન ક્લાસીસ હશે, તો તમારો જે બેસ્ટ ટ્યુશન ક્લાસીસ છે એ અન્ય ક્લાસીસથી કેવી રીતે અલગ છે? સર કહીશ 100% દરેક ક્લાસીસથી અલગ જ છે સર. એનું રીઝન છે કે 17 વર્ષની અંદર તમે એચએસસી આવે બરાબર, એસએસસી આવે, એ દરેક ફિલ્ડની અંદર આપણે 100% રિઝલ્ટ આપ્યું છે. પ્લસ ગવર્મેન્ટ થ્રુ 2 એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. બીજી વસ્તુ છે કે બેસ્ટ ટ્યુશન ક્લાસના સીસીટીવીથી લઈને દરેક સુવિધાઓ પણ છે અને દરેક સુવિધાઓની સાથે સાથે બેસ્ટ ટ્યુશન ક્લાસની અંદર આજે લેડી સ્ટાફ છે. તો લેડી સ્ટાફ છે એ સપોર્ટ કરે છે કે ગર્લ્સને અમુક અંશે કંઈક જગ્યાએ પ્રોબ્લેમ આવે છે અથવા નાના બાળકો છે, નાના બાળકોને કંઈક પ્રોબ્લેમ આવે છે તો એ લેડી સ્ટાફ મારો હેન્ડલ કરે છે સર. અને બાકીનું બધું હેન્ડલિંગ મેં કરું છું અને એવોર્ડ પ્રાપ્ત કર્યો છે અને અત્યાર સુધીમાં 100% રિઝલ્ટ આપ્યું છે, જેનાથી દરેક ક્લાસથી બેસ્ટ ટ્યુશન ક્લાસ અલગ તરી આવે છે સર. વાહ ભાઈ, મતલબ આમ તમારી કામ કરવાની પદ્ધતિ, શિક્ષણ તો બધા જ આપે છે પણ કામ કરવાની પદ્ધતિ, તમારી ટેકનિક, તમારી અલગ ફેસિલિટીઝ છે કે જે તમને અલગ બનાવે છે. યસ સર. સાહિલ સર, તમે જ્યારે બી વાત કરી કે હમણાં વાત કરી કે ભાઈ તમારું જે ક્લાસીસ છે લોકો કરતાં ડિફરન્ટ છે, તો ટીચિંગ સ્ટાઇલમાં કઈ રીતે તમે ફોલો કરો છો? કઈ રીતે ટીચિંગ સ્ટાઇલને તમે એપ્લાય કરો છો? ટીચિંગ સ્ટાઇલમાં સર એક સીધી સી વસ્તુ છે કે અગર બાળક આપણી પાસે આવે છે તો ફક્ત બેસ્ટ ટ્યુશન ક્લાસમાં એવું જ નથી કે એડમિશન ફક્ત ને ફક્ત હોશિયાર બાળકને જ આપવામાં આવે છે. અહીંયા નબળા બાળકોને, મીડિયમ બાળકોને, હોશિયાર બાળકોને દરેકને એડમિશન આપવામાં આવે છે. અને અહીંયા કંઈ સર કે કોઈ જાતની અહીંયા એક્ઝામ લેવામાં નથી આવતી, કોઈ ઇન્ટરવ્યૂ લેવામાં નથી આવતું. એક જ ટીચિંગ વસ્તુ મેં ફોલો કરું છું સર કે અગર બાળક મારી પાસે આવ્યું છે તો મારે એને હોશિયાર બનાવવાની જિમ્મેદારી મારી પોતાની હોય છે. તો એને એપ્લાય કરવા માટે સર અગર બાળક નબળું છે તો પેરેન્ટ્સની પરમિશન લઉં છું અને ત્યાર પછી એને જે અગર A4 એપલથી કે 1 2 3થી કે ક ખ ગથી અગર શીખવાડવું પડે સર તો એ મારી ટીચિંગ પદ્ધતિ છે અને મેં શીખવાડું છું. અને જ્યાં પણ બાળકોને અગર એવું લાગે છે કે નથી વાંચતા, નથી લખતા આવડતું તો એને અમે લોકો શીખવાડીએ છીએ અને શીખવાડીને ત્યાર પછી એને રિઝલ્ટ આગળ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ સર. આ અમારી ટીચિંગ મેથડ પદ્ધતિ છે. નબળા બાળકોને પણ હોશિયાર બનાવવાની પદ્ધતિ સર. વાહ ભાઈ વાહ. મતલબમાં નબળા બાળકોને જો હોશિયાર બનાવવો હોય તો એના માટે એક જ ઓપ્શન છે, બેસ્ટ ટ્યુશન ક્લાસ. તો સાહેબ તમે હમણાં વાત કરી કે ભાઈ આપણે નબળા બાળકોને પાવરફુલ બનાવીએ છીએ, સ્ટ્રોંગ બનાવીએ છીએ, બરાબર છે? તો તમારી પાસે કઈ એવી સ્ટ્રેટેજી છે, કઈ એવી મેથડ છે કે જેના કારણે તમારા પાસે જે કંઈ બી નબળા બાળકો છે એ સ્ટ્રોંગ બને છે? આજના બાળકોને સર સીધી સી વસ્તુ છે, અગર બ્લેકબોર્ડ બોર્ડ તમે શીખવાડો છો, ચોક એન્ડ ટોક પદ્ધતિ, એ આજે ચોક એન્ડ ટોક પદ્ધતિથી બાળક એટલું નથી શીખી રહ્યું સર. એના સિવાય અગર એ બાળકને તમે એપ્લાય કરો છો તો એને પર્સનલી ટચની જરૂરત પડે છે. એને ઇન્સ્પિરેશન આપવું પડે છે, એ આપણી સાથે વાતચીત કરે. અને આજના બાળકો ટીચર્સથી ગભરાય છે પણ બેસ્ટ ટ્યુશન ક્લાસમાં એવા કોઈ બાળકો નથી કે જે ટીચર્સથી ગભરાય છે. એ ફ્રેન્ડલી વાતાવરણ છે સર. ત્યાં ફ્રેન્ડલી વાતાવરણ છે અને ત્યાં બાળકને પહેલાં સાંભળવામાં આવે છે કે શું કહેવા માંગે છે. એને ક્યાં સમજણ નથી પડતી અને સમજણ નથી પડતી
ત્યાર પછી એની સાથે વાતચીત કરીને એને સમજાવવામાં આવે છે. જરૂર પડે તો યુટ્યુબથી લઈને દરેકનો આધાર લઈને કામ કરવામાં આવે છે, જેથી બાળક પણ એક જ પદ્ધતિ સર, પહેલાં એ બાળકની વાત સાંભળીએ છીએ અને પછી અમે આગળ વધીએ છીએ સર. મતલબમાં તમારું જે લિસનિંગ પાવર છે એ બહુ જ જોરદાર છે. પહેલા તમે બાળકોને સાંભળો છો, યસ, અને પછી તમે કોઈ બી એક્શન લ્યો છો, યસ એટલે તમને રિઝલ્ટ બહુ સારું મળે છે. યસ સર, 100%. હવે વાત કરી કે ભાઈ તમારા જે ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર છે, એમાં ધોરણ 10, 12 બાલભવન ત્યાંથી લઈ અને આ બધી જ વસ્તુ તમે કરાવો છો. સાથે સાથે તમે ઘણા બધા કોર્સિસ કીધા તમે, કે જવાહર નવોદય છે, ડાન્સ ક્લાસીસ છે, પછી સ્પોકન ઇંગ્લિશ છે. તો અત્યારે વાત કરીએ સ્પોકન ઇંગ્લિશની, તો ગવર્મેન્ટ સર્ટિફિકેટ સાથે તમને જે ઇંગ્લિશ સ્પીકિંગ છે એ કઈ રીતે બેનિફિશિયલ થાય છે, કઈ રીતે તમને ફાયદો આપે છે? ઇંગ્લિશ સ્પીકિંગ માટે સર કહીશ કે માસ્ટર સ્પોકન ઇંગ્લિશ અમે લોકો કરાવીએ છીએ. શરૂઆતની અંદર એ ક્લાસ સ્ટાર્ટ કરવાનો મિનિંગ શું હતો? તો મિનિંગમાં એવું જ હતું કે આજના બાળકો કોઈ બી સબ્જેક્ટ વહેલી તકે એ લોકો, કોઈ બી સબ્જેક્ટ હોય, સબ્જેક્ટ વહેલી તકે એ લોકો કેચઅપ કરી લે છે, પણ ઇંગ્લિશ શબ્દ સાંભળે ને ત્યાંથી બાળક બેક થાય છે. તો અમે એ બાળકની સ્ટ્રેટેજી સાંભળીએ છીએ, શું કહેવા માંગે છે, અને ત્યાર પછી એને બાળકને શીખવું છે કે નહીં મારે કંઈક કરવું છે ઇંગ્લિશની અંદર, તો એ ક્લાસની અંદર અમે લોકો એડમિશન આપીએ છીએ. અને એડમિશન આપીને પેરેન્ટ્સ સાથે કન્વિન્સ કરવામાં આવે છે કે અમે લોકો એને ટ્રાય કરીશું, અમે લોકો એને સમજાવશું, અમે લોકો એને મહેનત કરાવશું, અને ત્યાર પછી અમે સર્ટિફિકેટ આપીશું. અને સર્ટિફિકેટ આપવાનો હેતુ એ જ છે સર કે આજે કોઈ બી ફિલ્ડમાં જાઓ તો સૌ પ્રથમ પૂછવામાં આવે છે, તમને એક જ આસ્કિંગ ક્વેશ્ચન હોય છે કે તમારી પાસે કઈક ડિગ્રી છે એની ઝેરોક્સ જમા કરાવો, અથવા કઈક ડિગ્રી તમારી પાસે છે બતાવો. ત્યારે સૌ પ્રથમ આજે પણ કહેવાય છે કે અમારી પાસે માસ્ટર સ્પોકન ઇંગ્લિશની અંદર જે બાળકો ગયા છે તેમણે પોતાનું જ્યારે સર્ટિફિકેટ જમા કરાવ્યું છે તો 100% સર એમની જોબની અંદર પસંદગી થઈ ગઈ છે ઓહો, માસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સના દ્વારા સર. મતલબમાં એ સર્ટિફિકેટ આટલી વેલ્યુ આપે છે એમ. વેલ્યુ આપે છે સર. હવે તમે વાત કરી એમ કે ભાઈ તમારા ઇન્સ્ટિટ્યૂટમાં બધા જ પ્રકારની ફેસિલિટી અવેલેબલ છે, બરાબર? સીસીટીવીની તમે વાત કરી, તો એ પર્પઝ શું છે રાખવાનો? એમ કેમ કે નાના એવા ગામમાં તો જરૂર નથી પડતી, પણ તમે સીસીટીવી તમે રાખો છો, પર્પઝ શું છે? સીસીટીવી પર્પોઝ રાખવાનો હેતુ સર, એક વાત તો કહીશ કે નેત્રંગ વિસ્તારની અંદર જેટલા પણ ક્લાસીસ છે ને, વન એન્ડ ઓનલી બેસ્ટ ટ્યુશન ક્લાસની અંદર સીસીટીવી કેમેરાની સુવિધા છે સર. એને રાખવાનો હેતુ એક જ હતો કે આજના બાળકો છે, કોઈ પણ અંશે શું કરી બેસે ને સર, એ કોઈને ખબર હોતી નથી. ઇન કેસ કંઈક પ્રશ્ન ઊભો થાય તો એ પ્રશ્ન અગર આપણે રજૂઆત કરીએ, પેરેન્ટ્સ રજૂઆત કરે, અને બેની વચ્ચે જ્યારે ઘર્ષણ ઊભું થાય ને ત્યારે સીસીટીવી કેમેરા સર સીધી વસ્તુ છે કે એક પ્રૂફનું કાર્ય કરે છે કે શું બન્યું છે. અને આજે બેસ્ટ ટ્યુશન ક્લાસની અંદર 4 સાઈડ, 4 સાઈડની અંદર સર દરેક ખૂણાની અંદર સીસીટીવી કેમેરા ઉપલબ્ધ છે. અને આજે કંઈક ઉપરવાળાની કૃપા છે કે આજ સુધી કંઈક પ્રશ્ન નથી બન્યો, કેમ કે અમે લોકો ઊભા પગે સર મહેનત કરીએ છીએ. પણ સાથે સાથે કંઈક અંશે આગળના ફ્યુચરમાં કંઈક બને ત્યારે એ સીસીટીવી કેમેરા એક પ્રૂફનું કાર્ય કરે છે સર. એનામાં એ પર્પોઝ છે. વાહ, મતલબમાં કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અથવા તો એ પાછળનું કંઈક કારણ જાણવું હોય તો તમે જાણી શકો છો. સો સાહિલ સર, તમે વાત કરી કે ભાઈ અમારું જે કેમ્પસ છે, બરાબર છે, એ નેચર ફિલ્ડ છે, તો એ કઈ રીતે વિદ્યાર્થીઓ ઉપર શું અસર કરે છે? કેમ તમે એવું સિલેક્શન કર્યું? સર નેચરલ ફિલ્ડનું કહેવાય ને કે 100% માઇન્ડલી અસર થાય છે સર. એક સીધી સી વસ્તુ છે કે અગર કોઈ ક્લાસીસ છે કે કોઈક સ્કૂલ છે તો સીધી સી વસ્તુ છે કે આગળ વ્હીકલ જતા હોય તો એ હોર્ન મારશે સર. અગર એ હોર્ન વાગશે ને તો બાળક ડિસ્ટર્બન્સ થશે. બેસ્ટ ટ્યુશન ક્લાસની આજુબાજુના વિસ્તારની અંદર નેચરલ સરાઉન્ડિંગ છે સર. અને ત્યાં સવારે મોર્નિંગમાં જ્યારે બાળકો આવે છે ત્યારે નેચરલ ફિલ્ડની અંદર સર જ્યારે હવા ચાલતી હોય છે, આજુબાજુ પક્ષીઓનો કલરવ હોય છે, અને એટલું નેચરલ ફીલ હોય કે બાળક અગર અપસેટ બી આવ્યું હોય ને તો ત્યાં જઈને એકદમ ફ્રેશ થઈ જાય છે. અને કોઈ ડિસ્ટર્બન્સ નથી સર. ના ટ્રાફિકનો કંઈક પ્રશ્ન છે કે ના અન્ય કોઈ ઘોંઘાટ છે, તો ઘોંઘાટ નથી, અન્ય કોઈ વ્હીકલનો કોઈ પ્રશ્ન નથી સર. તો બાળક કોન્સન્ટ્રેટ ગણિતના દાખલા પર કે કોઈ પણ સબ્જેક્ટની અંદર એ ફૂલ કોન્સન્ટ્રેટ કરી શકે છે. નેચરલ સરાઉન્ડિંગનો પર્પઝ આ છે સર. ઓકે, મતલબમાં કે ભાઈ જે મગજનો એને ઉપયોગ કરવાનો છે એને શાંત રાખી શકાય અને એમાં વધારે ને વધારે ઓછા સમયમાં બહુ સારું ફીડ કરી શકાય. યસ સર. હવે તમે સાહેબ છેલ્લા 17 વર્ષથી આ ફિલ્ડમાં છો એમ, તો એક સારું એન્વાયરમેન્ટ ક્લાસરૂમનું હોવું જોઈએ, બરાબર છે? શા માટે હોવું જોઈએ એનું કંઈ કારણ આપશો? સારું એન્વાયરમેન્ટ તો એક વસ્તુ કહીશ સર કે અગર આપણી પાસે કોઈ બાળક આવે છે તો એના પેરેન્ટ્સને આપણી પર ટ્રસ્ટ છે,
તો એ પેરેન્ટ્સને આપણી પર ટ્રસ્ટ છે તો એ આપણી પાસે મોકલે છે, અને આપણી પાસે મોકલે છે તો રિઝલ્ટ આપવું એ આપણો બેનિફિટ જ છે કે રિઝલ્ટ આપણે આપીશું, પણ સાથે સાથે એને સંસ્કાર આપવા માટે સર એક સારું એન્વાયરમેન્ટ ક્લાસનું હોવું જોઈએ. અને કહેવાય છે કે આજે અમારા ત્યાં બાળકો શિક્ષણની સાથે સાથે સંસ્કાર પણ મેળવે છે સર. વાહ. એટલું નેચરલ સરાઉન્ડિંગ છે, પ્લસ ત્યાંનું એન્વાયરમેન્ટ છે સર. એક્સલન્ટ એક્સલન્ટ સુપર. હવે એક શબ્દ છે કે હોમ ટ્યુશન ફેસિલિટી, બરાબર છે? તો તમે તમારું બેસ્ટ ટ્યુશન ક્લાસીસ છે એને તો મેનેજ કરો જ છો, પણ સાથે સાથે આને તમે કેવી રીતે મેનેજ કરો છો હોમ ટ્યુશન ફેસિલિટીને? હોમ ટ્યુશન ફેસિલિટી સર, આજે કોઈ બી ક્લાસીસ હશે ને તો એ એક ફી માટે કામ કરશે, ફીસ માટે. બરાબર છે કે હોમ ટ્યુશન છે તો મેં તમારા ઘરે આવીશ અને તમારા ઘરે આવીશ અને મારી 10,000 ફીસ હશે. આજે આ કોઈ પણ ટીચર્સ હશે, અગર હોમ ફેસિલિટી એ ઘરે જઈને આપશે હોમ ટ્યુશનની, તો એ ફીસ પ્રોવાઈડ અથવા ફીસ લેવા માટે કરશે. બેસ્ટ ટ્યુશન ક્લાસની એક વાત કહીશ સર કે અમે લોકો હોમ ટ્યુશન ફેસિલિટી આપીએ છીએ, પણ એવા બાળકને આપીએ છીએ કે જે હેન્ડીકેપ છે વાહ ભાઈ વાહ. અથવા જે ચાલી નથી શકતું અથવા આપણા અહીંયા નથી આવી શકતું, તો હું પોતે જઈને સર એ બાળકને વિધાઉટ ફી ત્યાં જઈને ભણાવું છું સર. બસ મારો આ જ પર્પઝ છે હોમ ફેસિલિટીનો, બાકી ફીસનો કોઈ પર્પઝ નથી સર. વાહ ભાઈ વાહ, એક્સલન્ટ. બહુ સરસ કાર્ય તમે કરી રહ્યા છો લોકો માટે. એક્સલન્ટ. સો તમે બહુ સરસ વાત કરી કે ભાઈ અમારા જે સ્ટુડન્ટ છે અલગ અલગ જગ્યા ઉપર પહોંચી ગયા છે છેલ્લા 17 વર્ષમાં. તો એવા કયા બે ચાર બેસ્ટ રિઝલ્ટ હોય કે જે અત્યારે કોઈ મોટી પોસ્ટ ઉપર હોય, મોટા લેવલ પર હોય, બરાબર છે, અથવા તો એક્ઝામમાં કોઈ સારા રિઝલ્ટ મેળવવા હોય, એવો કંઈ એકાદ બે કિસ્સા હોય તો શેર કરો. સર એના માટે કહીશ 2015થી 2025 સુધીનું જે બી રિઝલ્ટ આવ્યું છે ને સર, 100% રિઝલ્ટ આવ્યું છે. એ સૌથી મારા માટે એક સારી વસ્તુ છે. અને આ જે બેસ્ટ ટ્યુશન ક્લાસના જેટલા પણ સ્ટુડન્ટ ગયા છે, મિનિમમ કહેવા માંગીશ કે એમાંથી 10 આઉટ ઓફ 10 સ્ટુડન્ટ MBBSમાં છે સર. વાહ ભાઈ વાહ. 4th લોયરની અંદર છે સર. હમ. 3rd કહેવા માંગીશ એન્જિનિયરિંગની અંદર છે સર. તો એવા ઘણા બધા સ્ટુડન્ટો છે કે જેની યાદગાર સ્ટોરી છે, અને મને પણ એટલો બધો નહોતો ખ્યાલ આવ્યો કે મેં આ વસ્તુ કરી શકીશ, પણ જ્યારે એ મને આવીને પગે પડ્યા અને મને જાણ કરી કે સર મેં MBBS ડૉક્ટર બની ગયો છું, આહા. ત્યારે મને સૌથી વધારે ખુશી થઈ કે જે મેં વસ્તુ જે શરૂઆત કરી હતી કે મારા નેત્રંગના બાળકો સૌથી આગળ જવા જોઈએ, ત્યારે મારા આંખમાંથી આંસુ પણ આવી ગયા હતા સર કે મેં MBBS ડૉક્ટર ના બની શક્યો મારા રીઝનના કારણે, પણ મારા જે સ્ટુડન્ટ અગર MBBS બનતા હોય, પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય અને એક સારી પોસ્ટ પર જતા હોય, તો એના માટે એમનો પણ આભાર રહેશે સર, અને ઉપરવાળાનો પણ આભાર રહેશે, ફેમિલી સ્ટાફનો પણ આભાર રહેશે. અને એ બાળકોએ મહેનત કરી અને આ ફિલ્ડની અંદર પહોંચી શક્યા, તો એ લોકો તો આગળ વધ્યા સર, સાથે સાથે મારું પોતાનું નામ અને બેસ્ટ ટ્યુશન ક્લાસનું નામ આગળ કર્યું સર. Yes, yes. એના માટે થેન્ક યુ સો મચ દરેક સ્ટુડન્ટનો, દરેક પેરેન્ટ્સનો. ખરેખર એક શિક્ષક એક એવું વ્યક્તિત્વ છે કે જે હંમેશા ઈચ્છે છે કે મારું બાળક છે ને એ મારી કરતા પણ આગળ પ્રોગ્રેસ કરે. યસ સર. Yes. અને તમે ઓલરેડી ઘણા બધા લોકોને ડોક્ટર્સ બનાવેલા છે, લોયર્સ બનાવેલા છે, એન્જિનિયર્સ બનાવેલા છે. ખરેખર એક શિક્ષણ માટે, યસ સર. એક શિક્ષણ ફિલ્ડ માટે અથવા તો એક શિક્ષક માટે આનાથી વધારે ગૌરવની ક્ષણ એ કંઈ ના હોય. નહીં યસ, કે આપણા સ્ટુડન્ટો છે 5 વર્ષ પછી આપણને મળવા માટે આવે છે ને એમ કહે છે કે સર હું ડોક્ટર છું એમ. યસ સર. યસ યસ યસ. હવે જવાહર નવોદયની તમે વાત કરી કે જવાહર નવોદય છે, તો એના માટે તમે તમારા બાળકોને કેવી રીતે રેડી કરો છો, કેવી રીતે એમને તૈયારી કરાવડાવો છો? સર અમે દરેક સ્કૂલ જે પોતાની મોડલ ટેસ્ટ લે છે, એ જવાહર નવોદય હોય કે અન્ય કોઈક પણ હોય, તો એ બાળકો જ્યારે અમારી પાસે આવે છે તો એમના પેરેન્ટ્સને પહેલાં તો મેં કન્વિન્સ કરું છું કે જેટલો અમે લોકો ટીચિંગ કરાવશું તો એનું ઘરે પણ તમે થોડું ઘણું ધ્યાન આપીને કાર્ય કરજો. તો અમારી પાસે ટાઈમિંગ હોય છે, એ ટાઈમિંગની અંદર એમની પાસે સ્પેશિયલ જે મોડલ ટેસ્ટ લેવાના છે એ સ્કૂલની એક બુક્સ બહાર આપવામાં આવે છે, તો એ બુક્સ અમે લોકો મંગાવીએ છીએ, અન્ય કોઈ ખર્ચા નથી કરાવતા સર. અને જનરલી નોટબુક બનાવીએ છીએ અને ત્યાર પછી અમે લોકો એની અંદર બાળકને રેડી કરીએ છીએ, અને રેડી કરતી વખતે એને જ્યાં પણ કન્ફ્યુઝન છે અથવા સમજણ નથી પડતી, તો અમે લોકો અમારી પૂરી આખી ટીમ એમને બાળકને પાયાથી લઈને ઉપર સુધીનું જ્ઞાન અમે આપીને કહેતા ખુશી થાય છે કે દરેક બાળક આજે
એક્ઝામની અંદર પાસ થઈ જાય છે અને આગળ નીકળે જ છે અને પોતાની મનગમતી સ્કૂલની અંદર એ પહોંચી જાય છે સર. દર વર્ષે અંદાજિત કેટલા એવા બાળકો છે કે જે તમારી નજર હેઠળ સફળતા મેળવે છે, તમારા હાથ નીચેથી પાસ થઈ અને જાય છે? સર એક પર્પઝ કહીશ, એક વસ્તુ કહીશ કે આજે બહારના સમાજની અંદર વિસ્તારમાં એવું ચાલી રહ્યું છે કે બેસ્ટ ટ્યુશન ક્લાસનો અગર બાળક એકવાર એને એડમિશન લઈને ત્યાંના પગથિયા ચડી ગયું ને સર, તો એ સક્સેસ મેળવશે ને મેળવશે જ 100%. અને આજે મને કહેતા ખુશી થાય છે કે આજે મિનિમમ દર વર્ષે 300થી 500 સ્ટુડન્ટ નર્સરીથી લઈને સ્ટાન્ડર્ડ 12 થયા અન્ય વિભાગની અંદર મિનિમમ 300થી 500 સ્ટુડન્ટ પોતાનો સક્સેસ મેળવે છે. ઓહો. એકવાર અમારી પાસે અગર બાળક આવ્યું છે તો સમજી લેવાનું કે એને સક્સેસ મળશે ને મળશે જ અને મેળવે જ છે સર. મતલબમાં કે એને તમારા ઇન્સ્ટિટ્યૂટના પગથિયા ચડવાના છે, બાકીનું Yes. કામ તમે સંભાળી લો છો, શું Yes, sir. કરવાનું છે. યસ. એને બેઝિકથી રેડી કરવાની જવાબદારી અમારી. તો અત્યાર સુધીમાં તમે ઘણા બધા સ્ટુડન્ટોને એના જે સક્સેસ છે, એમની જે મુકામ છે, એમનો જે ગોલ છે ત્યાં સુધી પહોંચાડ્યા છે. તો કોઈ એવી એકાદ સક્સેસ સ્ટોરી કે જેનાથી આમ તમને બહુ જ આનંદ થયો હોય, પ્રાઉડ ફીલ થયું હોય, એવી કોઈ સ્ટોરી હોય? સ્ટોરી 2015ની છે સર. 2015માં સર ગુજરાત બોર્ડ દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા સર. અને મારી સૌ પ્રથમ ફર્સ્ટ જ બેન્ચ હતી એસએસસીની અંદર. પણ જ્યારે 100% રિઝલ્ટ આવ્યું અને દરેક સ્ટુડન્ટ જ્યારે પાસ થયા અને દરેક સ્ટુડન્ટે પોતાના પાસ તો થયા બરાબર ને 100% રિઝલ્ટ આપ્યું ને, એ મારા માટે એક સક્સેસ સ્ટોરી હતી. અને એમાંથી હું 2 સ્ટુડન્ટનું નામ ખાસ કહીશ કે એક તો નેત્રંગ વિસ્તારમાં જ છે, સિકલીગર પ્યારેસિંહ સર. કહેવાય છે કે એ બાળક જે સમાજમાંથી આવે છે ને ત્યાં એજ્યુકેશનનું મહત્ત્વ નથી, પણ એ જ બાળકે જ્યારે સક્સેસ મેળવી અને આજે પોતાનો બિઝનેસ જ્યારે ચલાવે છે ને સર, તો એને જોઈને ખુશી થાય છે. અને આજે કહેતા ખુશી થાય છે કે એના પોતાના બાળકો મારી પાસે ભણે છે. અને સેકન્ડ નંબર પર કહીશ 2015માં જ હતા માછી કરણકુમાર ભીખાભાઈ. એ આજે પોતે વડોદરા સેટલ છે સર, પણ આજે જ્યારે એ પોતે આવે છે, મળે છે, મારી સાથે વાતચીત કરે છે અને જ્યારે કહે છે કે સર મેં બિઝનેસ કરું છું, કામકાજ કરું છું, તો એ મારા માટે ખુશીનો ક્ષણ છે જ્યારે આવીને પગે પડે છે. તો આ 2ની સ્ટોરી ખાસ મેં કહીશ જેમણે બહુ સારામાં સારું મુકામ પ્રાપ્ત કર્યું છે. એના સિવાય પણ ઘણા બધા બાળકો છે કે જેણે પોતાની સારી પદવી મેળવી છે. પણ આ એક કહેવાય ને કે સર બેસ્ટ ટ્યુશન ક્લાસના શરૂઆતના 2 સ્ટુડન્ટ છે અને શરૂઆતના સ્ટુડન્ટો છે અને એમણે સક્સેસનેસ પણ મેળવી છે. અને આટલા વર્ષો વીતી ગયા છે તે છતાંય આજે આવીને એ લોકો મળે છે. આ મારા માટે સક્સેસ સ્ટોરી 2 સ્ટુડન્ટની છે સર. વાહ ભાઈ વાહ, જબરજસ્ત. મારે બીજો તમને પર્સનલ ક્વેશ્ચન એ પૂછવો છે કે 2015માં માની લો કે તમે આજથી 17 વર્ષ પહેલા શરૂઆત કરી, એટલે આઈ થિંક 2008-9 આજુબાજુ, ત્યારે જે વાલીઓની મેન્ટાલિટી હતી અને આજના સમયમાં જે વાલીઓની મેન્ટાલિટી છે, તો આ બંનેમાં તમને શું ફરક દેખાય છે? પહેલાના પેરેન્ટ્સ કેવા હતા અને અત્યારના પેરેન્ટ્સ કેવા છે? કેમ કે આ સવાલ દરેક પેરેન્ટ્સને લાગુ પડે છે અને એમને સમજવા જેવો છે, વિચારવા જેવો છે. યસ. રાઈટ સર. સ્ટાર્ટિંગમાં જ્યારે અમે લોકો રિઝલ્ટ આપ્યું ત્યારે એક પેરેન્ટ્સનો ટ્રસ્ટ હતો. પછી એક પ્રશ્ન વચ્ચે આવતો ગયો કે અગર સાહિલ સર પાસે લિમિટેડ સ્ટુડન્ટ છે તો એ 100% રિઝલ્ટ આપી શકશે. એ પેરેન્ટ્સનો ટ્રસ્ટ હતો. પણ પછી વાતાવરણ એવું થતું ગયું કે સંખ્યા વધશે તો શું રિઝલ્ટ આપી શકશે? પણ આજે બી અમે લોકો દરેક બેન્ચની અંદર અગર 50 અપ સ્ટુડન્ટ છે તો એને 100% રિઝલ્ટ આપીએ છીએ. તો સૌ પ્રથમ પેરેન્ટ્સનો ટ્રસ્ટ હતો તે વખતે. ધીરે ધીરે અમે ટકાવ્યો છે અને આજે પણ પેરેન્ટ્સનો ટ્રસ્ટ અમારી ઉપર છે. પણ કહેવાય ને કે કોમ્પિટિશનમાં છે આજે, તો અમુક અંશે પેરેન્ટ્સે પણ પોતાનો વિચાર કરવો જોઈએ કે અગર કોઈ પહેલાંના પેરેન્ટ્સ સાહિલ સર પર ટ્રસ્ટ કરતા હતા અને આજના પેરેન્ટ્સે વિચારવું પડે કે સાહિલ સર પર વિશ્વાસ કરીએ કે ન કરીએ. એ વાત ખોટી છે સર. સીધી એક વસ્તુ કહેવા માંગીશ કે તમે રિઝલ્ટ ચેક કરો. આજ સુધી 100% રિઝલ્ટ આવ્યું છે. અગર કોઈ કોમ્પિટિટર એવું બોલે છે કે સાહિલ સરની પાસે સંખ્યા વધારે છે તો તમારો બાળકનું રિઝલ્ટ નહીં આવે, તો એ વાત ખોટી સર. તો પહેલાંના પેરેન્ટ્સ જેટલા સપોર્ટ કરતા હતા તો આજના પણ પેરેન્ટ્સ એ સપોર્ટ કરે અને અન્ય લોકોની વાત ન સાંભળે. અને અન્ય લોકોની વાત ન સાંભળીને સાહિલ સરનું રિઝલ્ટ ચેક કરીને તમે તમારા બાળકને અગર એડમિશન બેસ્ટ ટ્યુશન ક્લાસમાં કરાવો તો મારી પોતાની જવાબદારી કે તમારું બાળક સક્સેસ મેળવશે અને એનું 100% રિઝલ્ટ આવશે ને આવશે જ.
તો પહેલાં પેરેન્ટ્સ જે હતા એમના બાળકનું રિઝલ્ટ અને એમનો જે ટ્રસ્ટ હતો એ ટ્રસ્ટ મેં આજે પણ ટકાવવા તૈયાર છું, પણ અન્ય લોકોની કોમ્પિટિટરની વાત નેગેટિવ સાંભળવી નહીં. એમાંથી તમારે પોઝિટિવમાં, અને પોઝિટિવમાં એક જ વસ્તુ છે કે રિઝલ્ટ જુઓ આજ સુધી, અને રિઝલ્ટ આપણું સોશિયલ મીડિયા પર પણ હોય છે, રિઝલ્ટ આપણું ન્યૂઝ પેપરોની બી અંદર હોય છે. તો એ રિઝલ્ટ જુઓ, અન્ય લોકોની વાત ન સાંભળો સર. એક્સલન્ટ, એક્સલન્ટ. ઓકે, ઓકે. હવે આ તબક્કે તમારા જે કંઈ બી પેરેન્ટ્સ છે, બરાબર છે, જે કંઈ બી વાલીઓ છે, એને જો તમારે કંઈક મેસેજ આપવું હોય તો એ તમે શું આપશો? મેસેજમાં એ જ કહીશ કે આજે કોઈ બી પેરેન્ટ્સ હશે, મેં પોતે એક મારો પોતાનો બોಯ್સ છે, અને પ્લસ મારા ઘરમાં પણ ભત્રીજી અને ભત્રીજો 2 છે. મારા ઘરમાં પણ 3 બાળકો છે. તો એ 3 બાળકો મારા માટે જેટલા વહાલા છે, તો બેસ્ટ ટ્યુશન ક્લાસમાં એડમિશન મેળવનારા દરેક સ્ટુડન્ટ પણ મેં પિતા તરીકે કાર્ય કરું છું, વાહ, મોટા વાહ. ભાઈ તરીકે કાર્ય કરું છું, શિક્ષક તરીકે કાર્ય કરું છું. અને પેરેન્ટ્સને ખાસ કહીશ કે બેસ્ટ ટ્યુશન ક્લાસનું સ્ટ્રિક્ટલી વાતાવરણ છે. શિસ્તની બાબતમાં, દરેક બાબતમાં સ્ટ્રિક્ટલી બાબત છે, જ્યાં બોયઝ અને ગર્લ્સ બેનો વિભાગ પણ અલગ હોય છે. પ્લસ એમની વાતચીતનો પણ કોઈ કોન્સન્ટ્રેટ હોતો નથી સર, કેમ કે પેરેન્ટ્સ મારો ફેસ જોઈને મારી પાસે મોકલે છે. તો મારા જેટલા 3 બાળકો છે, મારો એક ભાઈના 2, 3 મારા બાળકો છે. તો એ પ્રમાણે તમારા પણ બાળકો મારા પોતાના જ છે. એ દ્રષ્ટિએથી હું કાર્ય કરીશ. અન્ય લોકોની વાતો ન સાંભળો, અને અન્ય કોમ્પિટિટરનો વાતો તમે લોકો ન સાંભળો કે આ છે કે તે છે કે આવું છે કે તેવું છે. જે જ હોય તમે પોતે જૂના પેરેન્ટ્સની વાત સાંભળો. અને પ્લસ કે તમને અગર કંઈક પણ ક્વેશ્ચન છે, તો કંઈક પણ ક્વેશ્ચન છે તો સાહિલ સરને રૂબરૂ આવીને મળો ને તમે વાતચીત કરો. અન્ય લોકોથી ઇન્સ્પાયર થઈ જવાની જરૂરત નહીં કે અન્ય લોકોએ કીધું એ બધી વાત સાચી જ હશે, એ પોસિબલ નથી. આ એક મેસેજ પેરેન્ટ્સને છે. દરેક પેરેન્ટ્સને ટ્રસ્ટ રાખો, અને ટ્રસ્ટ રાખીને જ કાર્ય કરવું. અન્ય લોકોની વાત સાંભળવી નહીં. અન્યને પ્રશ્ન હશે તો તમારે એને એક જ વસ્તુ કહેવાની કે ભાઈ જાઓ સાહિલ સરની પાસે, ને તમારે જે કંઈક પ્રશ્ન છે તો તમે સોલ્વ કરી લો, મેં જવાબ આપી દઈશ. અને અન્ય કોમ્પિટિટરને પણ એક મેસેજ કહેવા માંગીશ કે તમને કંઈક પણ પ્રશ્ન છે તો સીધો મારી સાથે વાતચીત કરો, બરાબર છે. મારા ફેમિલીને ટકોર કરવી, વાતચીત કરવી એ અન્ય જરૂરી નથી. તમને કંઈક પણ પ્રશ્ન હોય તો મારી સાથે સોલ્વ કરો. પેરેન્ટ્સ પણ પ્લસ કોમ્પિટિટર પણ, અન્ય લોકોની વાત સાંભળો નહીં. સાહિલ સર, અંતમાં હું તમને એક મેસેજ આપું છું કે આજની જે દુનિયા છે ને, ડિજિટલ દુનિયા છે, બરાબર છે. આજનો જે કંઈ બી બાળક છે, બરાબર છે, એને જો સૌથી મોટું ડિસ્ટર્બન્સ આવતું હોય એ મોબાઈલ દ્વારા આવતું હોય છે. તો એને લઈને તમે શું મેસેજ આપવા માંગો છો બાળકોને? સર, એક વાત કહીશ કે બેસ્ટ ટ્યુશન ક્લાસની અંદર આટલા વર્ષોથી સર છે ને મોબાઈલ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેમ કે આજના બાળકો નબળા થવાનું કારણ જ કહેવાય ને કે અન્ય એમની ફ્રેન્ડશિપ છે, પ્લસ મોબાઈલ છે સર. આજના પેરેન્ટ્સ તો બાળકની પાછળ મહેનત કરે છે, આજે દરેક ટીચર્સ પણ બાળકની પાછળ મહેનત કરે છે, પણ આજે કહેવાય ને કે એક મોબાઈલનો યુગ એવો શરૂ થયો છે ને સર, કે જે બાળકનું કોન્સન્ટ્રેટ બિલકુલ નથી થવા દેતું. મોબાઈલ છે પોઝિટિવ, અગર તમે યુઝ કરો તો એ પોઝિટિવ રીતે યુઝ અગર બાળક કરશે ને સર તો એ પોઝિટિવ છે. પણ પછી અગર આપણે 1 કલાક બુક્સ આપણે વાપરીએ છીએ, બુક્સનો આપણે યુઝ કરીએ છીએ, અને 3 કલાકથી લઈને 4 કલાક અગર મોબાઈલ લઈને બેસી રહીએ છીએ સર, તો ડેફિનેટલી પછી કોઈ પણ એવા ટીચર્સ નથી કે જે તમારું સારું રિઝલ્ટ લાવી શકે. એટલે આજના દરેક પેરેન્ટ્સને એક ખાસ કહીશ કે જ્યારે 10thની અંદર સારા પર્સન્ટેજ લાવે છે બાળક, તો પછી તમે એને મોબાઈલ આપી દો છો, ગિફ્ટમાં મોબાઈલ આપો છો. પણ અગર ગિફ્ટમાં તમે મોબાઈલ આપો છો તો એ વસ્તુ સારી નથી. એને બાઇક આપો છો કે સારા પર્સન્ટેજ લાવ્યો તો ચાલ મેં તને બાઇક અપાવી દઉં, તો એ બાઇક પણ સારી નથી, કેમ કે ત્યાર પછી જ એનું માઇન્ડ વોશ મોબાઈલ અને બાઇકથી થાય છે. તો પેરેન્ટ્સને રિક્વેસ્ટ છે કે આપો, ના નથી કહેતો, પણ અમુક લિમિટ હોય, અમુક મર્યાદા હોય કે તને મોબાઈલ અપાવું છું પણ દિવસની અંદર એનો 1 કલાક યુઝ થવો જોઈએ, બાકીના 23 અવર્સ તારે પોતાના કરિયર પર ધ્યાન આપવાનું છે. આ એક વસ્તુ ખાસ કરો. બીજી એક વસ્તુ કહીશ કે બાઇક તમે આપો તો એને એક બંદિશમાં આપો કે તું લિમિટમાં બાઇક ચલાવશે. કેમ કે આજે કોઈનો બી ઘરનો દીપક જશે ને તો અમને તો દુઃખ થવાનું જ છે, પણ સાથે સાથે એ પેરેન્ટ્સનું શું થશે એ વસ્તુનું ધ્યાન રાખજો. અને બાળકો પોતે બી ધ્યાન રાખજો કે તમે લોકો બાઇક જે ફાસ્ટ ચલાવો છો તો તમારા ગયા પછી તમારા મા બાપની શું હાલત થશે, એ વસ્તુ વિચારો. અને મોબાઈલનો યુઝ લિમિટેડ કરો, અનલિમિટેડ નહીં કરો. અગર ને કોન્સન્ટ્રેટ બધા એક જ વસ્તુ
તમારા કરિયર પર ફોકસ કરો, તમારા કરિયર પર ધ્યાન આપો. બીજું કંઈ જ વસ્તુ નથી કહેવા માંગતો. અને એક વસ્તુ બેસ્ટ ટ્યુશન ક્લાસના દરેક સ્ટુડન્ટને કહેવા માંગીશ કે જેમ બને તેમ અક્ષર સુધારણા પર ભાર આપો. તમારા કરિયર પર ધ્યાન આપો, અક્ષર પર ધ્યાન આપો, ટીચિંગ પર ધ્યાન આપો, સ્કૂલમાં ધ્યાન આપો, ક્લાસીસમાં ધ્યાન આપો. અને તમારા જીવનની અંદર આઈએસ ઓફિસર બનવું છે, આઈએસ અધિકારી બનવું છે કે જે બનવું હોય તે, બરાબર, તમારા જે ડ્રીમ છે ને એ ડ્રીમની પાછળ તમે લોકો મહેનત કરો, બરાબર. અને મહેનત કરીને જ તમારું કાર્ય આગળ વધાવશો તો ડેફિનેટલી તમારા જે ડ્રીમ છે ને એ સક્સેસ થશે ને થશે. બાકી અગર આપણે એવું ઠાની લઈએ કે મારે આઈપીએસ અધિકારી બનવું છે, આઈએસ અધિકારી બનવું છે, પણ એ ફિલ્ડની અંદર અગર આપણે મહેનત નથી કરતા તો વસ્તુ સારી નથી. મોબાઈલનો યુઝ લિમિટેડ કરો, બાઇકનો યુઝ લિમિટેડ કરો. ફ્રેન્ડશિપ વસ્તુ બી ખાસ કહીશ કે ફ્રેન્ડશિપમાં પણ એવા ફ્રેન્ડને ચૂઝ કરો કે જે તમને સારી ફિલ્ડમાં આગળ વધારવા માંગે.